આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે સોલ્વ કરીએ છીએ બંધારણ વિષય માટે કરીને. અત્યાર સુધી છે આપણે ઘણા બધા ભાગ જોઈ ગયા છીએ. આજે આપણે છે એ 10મો ભાગ છે જોવા જઈ રહ્યા છે. આગળના 9 ભાગ છે તમારે જોવાના છે અને પછી આ ભાગ જોવાનો છે. આગળની જેમ તમારે એક જ કામ કરવાનું છે કે જ્યારે પણ તમે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન જોવો છો ત્યારે તમારે એનો જવાબ છે આપી દેવાનો છે કમેન્ટમાં. સાચું ખોટું નથી જોવાનું, તમે વાંચેલું છે બસ એની તમારે ચેક કરવાનું છે. બરાબર, ચાલો. આમાં છે જોડકા જોડવાના છે. એક સાઈડ તમને આપેલું છે કે ગુજરાત જાહેર સેવા આયોગ, તકેદારી આયોગ, માહિતી આયોગ કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. હવે એ કઈ સંસ્થા છે, મતલબ કે ન્યાયિક છે, અર્ધન્યાયિક છે, બંધારણીય છે. બરાબર, તો આમાં તમારે જોવાનું છે કે ગુજરાત સેવા આયોગ, ગુજરાત જાહેર સેવા એટલે કે જીપીએસસી કીધું છે. બરાબર, જીપીએસસી. બરાબર, તો હવે જીપીએસસી તરીકે આપણે બંધારણમાં સ્પેસિફિક ઉલ્લેખ નથી, પણ તમને ખ્યાલ હોય તો તમને ખબર છે કે આપણે જે સિવિલ સર્વિસ છે એની સાથે તમને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન આપેલું છે. એમાં પછી બધા રાજ્યોના આવી ગયા. બરાબર, તો આ શું થશે, ગુજરાત છે બંધારણીય થશે. બરાબર, ગુજરાત આપણે જીપીએસસી જે છે એ બંધારણીય થશે. હવે આમાં આપણે જોઈએ બીજું, તમને એવું લાગતું હોય કે આ હવે અર્ધન્યાયિક છે, ન્યાયિક છે, નિયમનકારી છે, વૈધાનિક છે, તો આપણે આને એકને મેચ કરીએ. બરાબર, તો જો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. એકમાં અહીંયા જ ખાલી બી આપેલું છે, બાકી ક્યાંય પણ બી નથી. બરાબર, તો પછી તમારે બીજા કોઈ છે મેચ કરવાની જરૂર રહેતી નથી. બરાબર, જે તકેદારી આયોગ છે એ વૈધાનિક સંસ્થા છે, માહિતી આયોગ છે એ અર્ધન્યાયિક સંસ્થા છે, અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ બરાબર નિયમનકારી છે. બરાબર, એટલે કે રેગ્યુલેટ કરે છે. તો છતાં એક જ ઉપરથી તમે છે જવાબ લઈ આવી શકો છો. બરાબર, હવે પછી એવું નહીં કહેવાનું કે ગુજરાત જાહેર સેવા આયોગ તો ક્યાંય બંધારણમાં મેં વાંચ્યું જ નહીં, પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન તો વાંચ્યું ને. બરાબર, યુપીએસસી, સ્ટેટ પબ્લિક અને જોઈન્ટ સર્વિસ પબ્લિક કમિશન. બરાબર, આવું પણ આવે છે. તો એ શું થશે, એ બધા રાજ્યો માટે અલગ અલગ હશે. બરાબર, ચલો, પણ એ અહીંયા બંધારણીય સંસ્થા જ છે. નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદાર મંડળ આપવામાં આવ્યું? બરાબર, એટલે કે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1958, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 કે ઉપરના પૈકી કોઈ નહીં. એટલે કે નીચેના પૈકી કયા એક્ટ દ્વારા છે શીખને છે અલગ મતદાર મંડળ છે આપવામાં આવ્યું? બરાબર, તમને ખ્યાલ હોય તો આના પહેલા 1909માં મુસ્લિમોને પણ અલગ મતદાર મંડળ છે આપી દીધું હતું. બરાબર, તો ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 દ્વારા છે શીખને અલગ મતદાર મંડળની છે જોગવાઈ કરવામાં આવી. અને આનું નામ શું છે? આનું નામ શું છે? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ. બરાબર, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અધિનિયમ છે એને 1919 કહેવાય છે. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, તો ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 દ્વારા છે એ શીખને અલગ મતદાર મંડળ છે આપવામાં આવ્યું હતું. ચલો, બંધારણના અનુચ્છેદ 22 હેઠળ ધરપકડ અને અટકાયતની લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? કયા વિધાનો છે એ ખોટા છે? બરાબર, ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં. એટલે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે કોઈને પકડશો ને એ શત્રુ દેશ, માની લો કે અત્યારે પાકિસ્તાન જ છે, બરાબર, પાકિસ્તાની કોઈ હોય તો એને તમે કારણ બતાવ્યા વગર પણ તમે અટકાયતમાં રાખી શકો નહીં. બરાબર, એવું તમને કીધું છે. તો એવું જરૂર નથી. આ જે છે એ અનુચ્છેદ 22માં તમને કહેવામાં આવ્યું છે, 22(1) કહેવામાં આવ્યું છે, પણ એ શત્રુ દેશ હોય તો એને આ જોગવાઈ લાગુ પડતી નથી. બરાબર, જો શત્રુ દેશ હોય તો એને આ જોગવાઈ લાગુ પડતી નથી. નિવારક અટકાયત માટેની જોગવાઈઓ કરતા કાયદા અનુસાર ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રી, હવે ધારાશાસ્ત્રી એટલે બીજું કઈ નથી, વકીલ કીધું છે. બરાબર, ધારાશાસ્ત્રીની સલાહ લેવા અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક આપવામાં આવશે. એનાથી ઇનકાર કરી શકાશે નહીં. બરાબર, ઘણા બધા જે લોકો અત્યારે તમે જુઓ ને કે જેલમાં એવા જ લોકો છે કે જે અનએજ્યુકેટેડ છે, એટલા બધા એજ્યુકેટેડ નથી. બાકી જે એજ્યુકેટેડ છે એને ખબર છે કે બંધારણ એને શું રાઈટ આપ્યા છે. બરાબર, કે તમે મૂવીઝમાં જોતા હશો કે વોરંટ વગર નહીં, પેલે વોરંટ લેકે આવો ને એ કર કે આવો ને. બરાબર, આવું બધું તમે સાંભળતા હશો. એન્ટિસિપેટરી બેલ મૂકી દેતા હોય કે હાજર થતા પેલા જે લોકોને જામીન મળી જાય, પછી વકીલ ફોન કરે કે હવે ચલો આવતા રહ્યો તો હાજર થઈ જાઓ એટલે તમને જમાનતે મળી જાય. બરાબર, તો આ બધી વસ્તુ છે એ જાણ નથી. જો આ જે અનુચ્છેદ છે 22માં જે આપણો ફંડામેન્ટલ રાઈટ છે એમાં પણ કીધેલું છે કે જ્યારે પણ કોઈ છે એને તમે અટકાયતમાં રાખો છો તો એને એની પસંદનો વકીલ રાખવાનો અધિકાર છે. એમાંથી તમે ના પાડી શકશો નહીં. તો આ વાત સાચી છે. આ ક્યાં લખેલું છે? આ પણ 22(1) માં જ કીધેલું છે. બરાબર,
કોઈ પણ વ્યક્તિની ગમે તે કાયદાની જોગવાઈઓ હેઠળ અટકાયત થઈ હોય તેવી વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધી મુસાફરી માટે જરૂરી સમય બાદ કરતા ધરપકડના 24 કલાકની અંદર નજીકના નજીક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું. આમાં લાંબુ લચક એટલું જ ખાલી કીધું છે કે કોઈ પણ તમે વ્યક્તિને પકડો છો તો એને 24 કલાકની અંદર તમારે મેજિસ્ટ્રેટની સામે રજૂ કરી દેવાનું. આ તમને બધાય મૂવીમાં તમને જોયું જ હશે, બરાબર. એમાં મુસાફરીનો ટાઈમ છે કાઢી નાખવાનો. તો આ વસ્તુ પણ શું છે, સાચી છે, બરાબર. આ વસ્તુ સાચી જ છે. એટલે 2 અને 3 સાચા છે. તો આપણને શું જવાબ આવશે? 2 અને 3 જવાબ આવશે નહીં, બરાબર. ઉત્તરમાં 2 અને 3 જવાબ નથી આપવાનો. શું કીધું છે? સાચું નથી. એટલે તમારે ખોટું ગોતવાનું છે. મેં તમને આ કહી દીધું કે શત્રુ માટે આ લાગુ નથી. જો અહીંયા શત્રુ ના હોત ને, બરાબર, શત્રુ દેશ ના હોત ને, ભારતીય નાગરિક હોત ને, તો એને તમારે જાણવું કરવું પડશે કે ભાઈ તને શા માટે પકડીને લઈ આવ્યા છે, કે તારી શા માટે અટકાયત કરી છે. એમાંય ઘણા બધા કારણ છે કે પછી એવું હોય કે તમને કોઈ દેશની સિક્યોરિટી છે જોખમમાં મુકાતી હોય તો તમે એને પણ ના બતાવો તો પણ ચાલે, બરાબર. પણ નોર્મલ હોય ને રીઝન તો તમે બતાવી શકો છો. પણ કોઈ એવું મોટું બધું કઈ કાંડ થવાનું હોય ને તો તમે એને પણ ના બતાવી શકો, બરાબર. તો આ શત્રુ દેશ અહીંયાથી કાઢી નાખત ને તો બધું સાચું થઈ જાત, બરાબર. એમાં શું થશે કે શત્રુ દેશને તમે જાણ ના કરો તો ચાલશે, એના જે વ્યક્તિ હશે એને, પણ ભારતીયને કરવું પડશે. અને એમાં મેં તમને અપવાદ કહી દીધું કે સિક્યોરિટી હશે ને તો તમને એ પણ નહીં કે, બરાબર. તો આમાં શું હશે? જવાબ 1 આવશે, કારણ કે ખોટું પૂછ્યું છે, સાચું નહીં, બરાબર. ચાલો. પોતાને સંબોધાયેલ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યાને તરત કરવી પડશે, બરાબર. એટલે કે જ્યારે કે રાષ્ટ્રપતિ છે રાજીનામું આપી દે, તમને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને આપશે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપશે, બરાબર. જ્યારે રાષ્ટ્રપતિ છે એ રાજીનામું આપશે તો રાષ્ટ્રપતિએ તાત્કાલિક જાણ કોને કરવી પડશે? તો લોકસભાના અધ્યક્ષને. એવું ક્યાં લખેલું છે? 56(1) માં લખેલું છે. આર્ટિકલ 56(1) માં લખેલું છે કે જ્યારે પણ રાષ્ટ્રપતિ રાજીનામું આપે ઉપરાષ્ટ્રપતિને ત્યારે એને તુરંત જાણ કોને કરવી પડશે? લોકસભાના અધ્યક્ષને કરવી પડશે, બરાબર. ચાલો. રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહા આરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી? એટલે કયું ખોટું છે એવું પૂછ્યું છે, બરાબર. સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહ તોમત મૂકી શકે છે. કોઈ પણ છે તોમત મૂકી શકે છે, બરાબર. આ વસ્તુ સાચી છે. તોમત મૂકવાની દરખાસ્ત વાળા ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4, બરાબર, એટલે કે 1/4 સભ્યનું સહી વાળું હોવું જોઈએ, બરાબર. આ સાચું જ છે. આવો ઠરાવ ઓછામાં ઓછા 7 દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ જ રજૂ કરવામાં આવે છે, બરાબર. અહીંયા 7 દિવસ નથી. કેટલા દિવસ છે? 14 દિવસ છે, બરાબર. આવો ઠરાવ ગૃહની કુલ સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2/3 બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ. આ પણ સાચું છે, બરાબર. હવે આ ક્વેશ્ચનમાં આ જીપીએસસી દ્વારા લેવાયેલી છે અને એની જે પ્રોવિઝનલ આન્સર કી હતી ને એ મુજબ લીધેલું છે. પણ મને એવું લાગે છે, બરાબર, કે આમાં કદાચ અહીંયા ખોટું છે ને સાચું નથી, એટલે કે આને જવાબ છે સાચો આપી દીધો છે, પણ આમાં જવાબ શું આવશે? સી આવશે. પણ જો કે જીપીએસસી ની આન્સર કી મુજબ જવાબ બી છે, એટલે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક એવું કઈ થયું હોય ને. આ પ્રોવિઝનલ આન્સર કી આવે ને એમાં હતું, પાછળથી કોઈ ક્વેશ્ચન કેન્સલ કે એવું થયું હોઈ શકે, બરાબર. પણ આમાં જવાબ શું આવશે? જો ખોટું સાચું નથી એટલે કે શું ખોટું છે તો આ છે એ જવાબ આવે, બરાબર. આ જવાબ આવે. પણ જીપીએસસી ની આન્સર કી મુજબ આ છે. હજુ કહું છું કે મે બી પાછળથી ક્વેશ્ચન છે એ રદ થયો હોઈ શકે, બરાબર. પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે આ ખોટું આવશે. 7 દિવસ ને 14 દિવસની નોટિસ આપવી પડશે, બરાબર. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે અને આયોગ દ્વારા જે આન્સર કી બહાર પાડવામાં આવ્યું છે એ જ પ્રમાણે મેં તમને આન્સર કીધા છે, પણ હું તમને એક્સપ્લેનેશન આપી દઉં છું કે આ રીતે છે, બરાબર. ચાલો. હવે સીસી ની તમે બધા તૈયારી કરતા હશો, બરાબર. એની એક્ઝામ પણ હવે આવશે જ. તો જો તમે તમારી તૈયારી છે વધારે સરળ કરવા માંગતા હોવ તો જય કેરિયર ઓનલાઈન દ્વારા છે તમારા માટે કોર્સ છે, રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે માત્ર ને માત્ર 299 રૂપિયામાં, બરાબર. આમાં છે એ તમે મેથ્સ અને રીઝનિંગ ના ચેપ્ટર વાઇઝ છે એક ક્વેશ્ચન સાથે સોલ્યુશન સાથે મેળવી શકો છો, અને બીજા કે તમે
ક્વિક રિવિઝન કરવા માંગતા હો અથવા તો તમે કયા સબ્જેક્ટમાં વીક છો એના ઉપર ભાર આપવા માંગતા હો તો પણ તમે આ કોર્સ છે પરચેસ કરીને તમારી જે પ્રિપેરેશન છે એને ઇઝી કરી શકો છો. જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને આ જે કોર્સ છે પરચેસ કરી શકો છો. વધારે કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે આ કોર્સ રિલેટેડ જોતી હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આપવામાં આવ્યા છે એ નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી? તો એ વસ્તુ ઉપર તમે કઈ કરી શકો છો. એટલે કે જ્યારે રાષ્ટ્રપતિ છે કોઈ સલાહ આપે છે, મંત્રીમંડળ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપે છે અને કઈ આપી હતી ને શા માટે આપી હતી ને એના વિશે શું આપણે ચર્ચા વિચારણા કે કોઈ ચેલેન્જ કરી શકીએ છીએ, અદાલતમાં પડકારી શકીએ છીએ. બરાબર, એવું પૂછેલું છે. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તપાસ કરી શકાય છે. ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ તપાસ કરી શકે છે. તકેદારી આયુક્ત તપાસ કરી શકે છે. કોઈ પણ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. બરાબર, આમાં જવાબ એ આવશે કે કોઈ પણ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કઈ પણ સલાહ આપી હતી એ છે એ તમે કોઈ પણ ન્યાયાલયમાં જઈ અને તપાસ કરી શકતા નથી. તો આન્સર આવશે તમારો ડી. સંસદના રાજ્ય કક્ષાના મંત્રી ખાલી જગ્યાની મરજી હોય ત્યાં સુધી હોદ્દો સંભાળે છે. સંસદના હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય કે કેબિનેટ હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય બધા છે રાષ્ટ્રપતિની મરજીથી જ હોદ્દો સંભાળશે. બરાબર, રાજ્ય કક્ષાના હોય કે કેબિનેટ હોય એ બધા રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ હોદ્દો સંભાળશે. ભારતના એટર્ની જનરલ નક્કી કરે તે મહેતાણું મળશે. બરાબર, એટલે કે ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું છે કે કોણ નક્કી કરશે તો ભારતના એટર્ની જનરલને એ મહેતાણું મળશે, એટલે કે એનો પગાર મળશે. બરાબર, તો એટર્ની જનરલ તમને ખ્યાલ હોય તો 76 આપેલું છે ને 76(4) આર્ટિકલ 76 સબ ક્લોઝ 4 કીધેલું છે કે રાષ્ટ્રપતિ છે નક્કી કરશે એટલું એને મહેનતાણું મળશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે એટલું એટર્ની જનરલને મહેનતાણું મળશે. લોકસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ સભ્યોની બનેલી છે. બરાબર, એટલે કે અત્યારે લોકસભા છે એ કેટલા ચૂંટાયેલા સભ્યોથી બનેલી છે. બરાબર, તમને ખ્યાલ હોય તો આપણે આમાં જોગવાઈ 550 ની છે. એમાં 530 છે રાજ્યમાંથી આવશે અને 20 છે યુટી માંથી આવશે. બરાબર, પણ અત્યારે 530 છે તો રાજ્યમાંથી આવે છે, પણ યુટી માંથી કેટલા આવે છે? યુટી માંથી 13 આવે છે. બરાબર, તો આ ટોટલ કેટલી થઈ? 543 માટે અત્યારે ચૂંટણી આપણે થાય છે. બરાબર, આમાં 543 ઓપ્શન નથી એટલે મેં તમને શું કીધું કે ચૂંટણીથી થાય છે. બરાબર, ચૂંટાયેલા હોય છે સભ્યોની. બરાબર, હવે આમાં જે એંગ્લો ઇન્ડિયન વાળું હતું ને, એંગ્લો ઇન્ડિયન વાળું આમાંય રદ થઈ ગયું છે. બરાબર, એંગ્લો ઇન્ડિયન આમાંય રદ થઈ ગયું છે એટલે 550 પાછું એ બધાય આવી જાય. બરાબર, એટલે કે આમાં જવાબ શું આવશે? જે ચૂંટાય છે એ કેટલાની થાય છે? 530 ની રાજ્યમાંથી ચૂંટણી થાય છે. બરાબર, કે જે મતદાર મંડળમાંથી સીધી ચૂંટણીથી કેટલામાં લોકો વધુમાં વધુ લોકો આપણે અત્યારે સંસદમાં આવે છે તો 530 આવે છે, 550 છે અને મહત્તમ સંખ્યા છે 20 છે યુટી માટે રાખેલી છે, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાખેલી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યારે 13 આવે છે, 530 રાજ્યમાંથી આવે છે. તો એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ છે રદ કરવામાં આવેલી છે. બરાબર, મેં તમને આગળ કહી દીધું છે. સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણા અમલ બંધ થયા પછી કોઈ સંજોગમાં કેટલી મુદત સુધી વધુમાં વધુ લંબાવી શકે છે સંસદ? બરાબર, એટલે કે એવું એમ કહે છે કે જ્યારે કટોકટીની ઉદ્ઘોષણા થાય છે ત્યારે જે કટોકટી છે એ સંસદ કટોકટી પૂરા થયા બાદ કેટલા સમય સુધી લંબાવી શકે છે? અમે તમને આગળ કહી દીધું છે. બરાબર, 83(2) આનો ઉલ્લેખ છે. 3 મહિના, 6 મહિના, 9 મહિના કે 1 વર્ષ. બરાબર, આનો જવાબ શું આવશે? 6 મહિના. 6 મહિના છે. તમે લોકસભાની જે મુદત છે બરાબર એ તમે 5 થી 6 વર્ષ કરી શકો છો. એક સમય સુધારો કરી 1 જ વર્ષ વધારવાનું છે. 83(2) આનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 83(2) એટલે 83 સબ ક્લોઝ 2. બરાબર, પણ તમે આનું જ્યારે કટોકટી પૂરી થઈ જાય ને પછી તમે 6 મહિના સુધી જ તમે છે એને લાગુ કરી શકો છો. 6 મહિના પછી આ નહીં ચાલે. બરાબર, ચાલો
ચાલો, અત્યારે તમને ખ્યાલ છે તો પંચાયતમાં ઘણી બધી છે ભરતીઓ આવી છે, ગ્રામ સેવક છે, બરાબર, જુનિયર ફાર્માસિસ્ટ છે, લેબ ટેકનિશિયન છે, મુખ્ય સેવિકા છે. આની જો તમે તૈયારી કરતા હો અને જો તમારે અત્યારે એવું લાગે છે કે મારે હજુ પણ કોઈ સબ્જેક્ટ ઉપર ભાર આપવાની જરૂર છે, કે મારે એક પ્રોપર ગાઈડન્સ માટે કરીને એક કોઈ પણ વિડીયો છે, કોર્સ પરચેસ કરવો છે, તો જય કેરિયર ઓનલાઈન દ્વારા તમારી પ્રિપેરેશનને ઇઝી કરવા માટે માત્ર ને માત્ર 299 અને 499 કોર્સ છે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં તમને જનરલ અવેરનેસ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ એ મળશે, સાથે ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સાથે અને ટ્રીક સાથે તમને મટીરિયલ આપવામાં આવશે, બરાબર. વિડીયો એટલે કે PDF પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. આ તમે જો કોર્સ પરચેસ કરવા માંગતા હોવ તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરો અને વધારે કઈ ક્વેરી હોય તમને તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો, લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછી લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ, બરાબર. એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે સપોઝ લોકસભા વિસર્જન થઈ ગયું કોઈ કારણોસર, અથવા તો નવી લોકસભાની ચૂંટણી થઈ ગઈ, તો સ્પીકર શું કરશે, બરાબર, કે પોતાનો હોદ્દો ખાલી નહીં કરી શકે, પોતાનો હોદ્દો ખાલી કરવો પડશે, પોતાનો હોદ્દો રાજ્ય સભાના અથવા તો ઉપસભાપતિને સંભાળશે, એટલે કે એ લોકો સંભાળશે, અથવા તો કોઈ પણ નહીં. તો તમને ખબર હોય તો અનુચ્છેદ 94 માં એવું કીધેલું છે કે જ્યારે પણ લોકસભા છે વિસર્જન થાય અથવા તો નવી લોકસભા આવે ત્યાર સુધી સ્પીકર એનો છે હોદ્દો છે સંભાળી રાખશે, બરાબર. નેક્સ્ટ લોકસભા જ્યારે કાર્યરત થશે, એટલે કે સરકારનું કોઈ પણ કામ છે ને અટકે નહીં, એટલા માટે કરી અને સ્પીકર તો એનો હોદ્દો સંભાળી જ રાખશે, બરાબર. નવી લોકસભાના જ્યારે સ્પીકરને ચૂંટાઈ જાય ત્યારે પછી એ શું થશે, એનો હોદ્દો છે છોડશે, પણ જ્યાર સુધી નવા ના આવે ત્યાર સુધી એ જ રહેશે. તો શું થશે, પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં. ચલો, સંસદના 2 માંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધિત કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ખાલી જગ્યાને નિર્ણય વર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે. એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંસદ સભ્ય છે કોઈ પણ એક ગેરલાયક ઠરશે તો કોનો અભિપ્રાય લેવામાં આવશે, કોણ છે નક્કી કરશે અને એનો જે છે એ આખરી નિર્ણય હશે, બરાબર. તો તમને મેં આગળ કહી દીધું છે કે આર્ટિકલ 102 અને 103 માં સંસદ સભ્યોની લાયકાત વિશે વાત કરેલી છે, બરાબર. આગળના લેક્ચરમાં આપણે જોયા હતા, બરાબર. એમાં લખેલું હતું કે 25% કરતા વધારે સરકારી નિગમો એમાં હિસ્સો ના ધરાવતા હોય, નાદાર ના હોય, ઓફિસ ઓફ પ્રોફિટ ના ધરાવતા હોય, બરાબર. આગળના પાર્ટમાં આપણે જોઈ ગયા છે. 102 અને 103 માં સંસદ સભ્યો છે એની લાયકાત વિશે વાત કરેલી છે, બરાબર. તો હવે આમાં શું થશે કે રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ એ નક્કી કરશે, બરાબર. એનો જે નિર્ણય લેશે, કોણ લેશે, રાષ્ટ્રપતિ એનો નિર્ણય લેશે. પણ એટલું તમને કહી દઉં છું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઈ પણ પ્રોબ્લેમ થશે ને તો એ કોણ લેશે, ઇલેક્શન કમિશન નહીં, સુપ્રીમ કોર્ટ છે એની માડાગાંઠ છે ઉકેલશે, બરાબર. તો આમાં શું આવશે, 102 અને 103 અનુચ્છેદમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંસદ સભ્યની લાયકાત અને ગેરલાયકાત માટે કોઈ પણ પ્રશ્ન બન્યો હશે તો એ રાષ્ટ્રપતિ છે એનો નિર્ણય લેશે અને એનો નિર્ણય પાછો શું છે, આખરી ગણાશે, બરાબર. ચલો, પંચાયતી રાજ બાબતે LM સિંઘવી સમિતિ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો કરવામાં આવી હતી? ગામડાઓમાં ઝુમખા માટે ન્યાય પંચાયતની રચના, ગ્રામ પંચાયતોને વધુ નાણાકીય સત્તાઓ, પંચાયતી રાજ માટે બંધારણમાં એક નવું પ્રકરણ ઉમેરવું, કે ઉપરના તમામ, બરાબર. તો ન્યાય પંચાયતની રચના એ પણ એમને કીધું હતું સિંઘવી કમિટીએ, બરાબર. ગ્રામ પંચાયતોને વધુ નાણાકીય સત્તા આપવી એ પણ કીધું હતું, અને શું કીધું હતું કે એક બંધારણમાં અલગથી ચેપ્ટર ઉમેરો, બરાબર. અને તમને ખ્યાલ હોય આ બધા સાચા છે તો તમારો જવાબ શું આવશે, તમારો જવાબ આવશે ડી, ઉપરના બધા સાચા છે. અને આ કમિટીની ભલામણ બાદ જ તમને ખબર હોય તો આપણે 73માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો ને પછી ખ્યાલ હોય કે નવું પ્રકરણ છે બંધારણમાં ઉમેરવામાં પણ આવ્યું, બરાબર. ચલો, 73માં બંધારણીય સુધારો પછી થયો હતો. ઓપ્શન આનો જવાબ આવશે ડી. પંચાયતી રાજ માળખામાં ત્રિસ્તરીય માળખાને બદલે દ્વિસ્તરીય માળખાની ભલામણ કોણે કરી હતી? એટલે કે પંચાયતી રાજમાં છે તમને ખબર છે કે ઘણી બધી કમિટીઓ બની હતી, બરાબર. તો
એમાં ત્રિસ્તરમાંથી દ્વિસ્તરીય જે કમિટી છે એની ભલામણ કોણે કરી હતી? તો અશોક મહેતા કમિટી છે ને એ 1977 માં બનેલી હતી, બરાબર. અને એક કમિટી હતી બળવંતરાય મહેતા કમિટી, બરાબર. એ મારા ખ્યાલથી 1957 બનેલી હતી. તો બળવંતરાય મહેતા કમિટી છે ને એમણે એવું કીધું હતું કે તમે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એ અપનાવો, બરાબર. પછી અશોક મહેતા કમિટી છે એને શું કીધું કે ત્રિસ્તરીય માળખાને બદલે શું કરો? દ્વિસ્તરીય કરો. એટલે કે એ કઈ કમિટી હતી? તો એ અશોક મહેતા કમિટી હતી, બરાબર. અશોક મહેતા સમિતિ એ હતી, એને એમ કહ્યું હતું કે તમે ત્રિસ્તરીય માળખાને બદલે દ્વિસ્તરીય રાખો, જેમાં પંચાયત અને જિલ્લા પંચાયત એ બે જ રાખો, બરાબર. પણ તમને ખ્યાલ હોય તો આપણે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે ગુજરાતમાં લાગુ છે, બરાબર. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ચલો, નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી? દીવ, દમણ, ચંડીગઢ, દિલ્હી કે ઉપરના તમામ, બરાબર. હવે તમને ખ્યાલ હોય તો 243M મુજબ છે એ 73મો બંધારણીય સુધારો છે એ દિલ્હીમાં લાગુ પડતો નથી, બરાબર. 243M મુજબ છે 73મો બંધારણીય સુધારો છે એ આ મેં તમને આગળ નાગાલેન્ડમાં આ અનુચ્છેદ કીધો હતો, બરાબર. તો એમાં શું થશે કે દિલ્હીમાં લાગુ નથી પડતું, કારણ કે દિલ્હીમાં શું છે? નગરપાલિકા છે, એમાં પંચાયત નથી, બરાબર. એમાં પંચાયત નથી એટલા માટે દિલ્હીમાં છે આ લાગુ નહીં પડે, બરાબર. બાકી દીવ, દમણ, ચંડીગઢમાં છે પંચાયત છે તો ત્યાં કાયદો છે એ લાગુ પડે છે, અહીંયા ચાલુ થશે. આ જવાબ તમારો થશે સી, બરાબર. દિલ્હીમાં છે નગરપાલિકા છે, પંચાયત નથી, એટલા માટે પંચાયતનો જે કાયદો છે 243M અનુસાર લાગુ પડતો નથી. ચલો, પોલીસ કોન્સ્ટેબલ તમને ખબર છે કે હમણાં એક્ઝામ આવશે. ઘણા બધા જે સ્ટુડન્ટ છે ફિઝિકલ ટેસ્ટ ઓલરેડી પાસ કરી ગયા છે. હવે તમારી પાસે બને એટલી મહેનત કરી લેવાની છે, કારણ કે હવે તમારે ખાલી રિટર્ન એક્ઝામ આપવાની છે, OMR આપીને, બરાબર. એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન છે તમારે સોલ્વ કરી અને તમારે હવે બસ ઓર્ડર જ મેળવવાનો છે. અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એ મહેનતને વધારે તમે એક્ઝામમાં તમારું નોલેજ છે એપ્લાય કરી શકો એના માટે કરી અને આપણે મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે, બરાબર. એટલા માટે કરી અને તમારું નોલેજ ચેક થાય, તમારો કોન્ફિડન્સ વધે, એટલા માટે કરીને જય કેરિયર ઓનલાઈન દ્વારા છે એ 20 મોડલ પેપર છે તૈયાર કરવામાં આવ્યા છે માત્ર ને માત્ર 149 રૂપિયામાં. એક અગત્યની વાત તમને કહું કે આમાં જે 20 પેપર છે એમાંથી એક પેપર છે તમારા માટે ફ્રી છે. તો તમારે એવું નહીં કે તમે બધા ખરીદી લો, બરાબર. એક પેપર છે એમાં તમે ટ્રાય કરો, તમે જોવો, ક્વેશ્ચનનું લેવલ જોવો, તમને કેવા ક્વેશ્ચન લાગે છે, તમારું જોવો કે તમને શું જરૂર છે કે જરૂર નથી, બરાબર. તો તમારી મહેનત છે એ રંગ આવે એટલા માટે કરીને તમે આ જે છે એ પેપર ખરીદી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લ્યો અને પછી તમે આ પેપર છે તમે પરચેસ કરી શકો છો, બરાબર. કંઈ પણ વધારે માહિતી તમારે જોતી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એના ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. ભારતના નાણાં પંચ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા નથી? આ સાચા નથી એટલે કે શું પૂછ્યું છે? શું ખોટું છે, બરાબર. ભારતના નાણાં પંચ બાબતે નીચેના પૈકી કયા વિધાન છે એ ખોટા છે? નાણાં પંચની નિમણૂક છે ભારતના સંવિધાન અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવી છે. આ વસ્તુ સાચી છે. ફાઇનાન્સ કમિશન છે એની નિમણૂક છે દર 5 વર્ષે થાય છે, દર 5 વર્ષે થાય છે, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં નાણાં પંચની નિમણૂક છે એ આપણે રાજ્યપાલ દ્વારા થાય છે, બરાબર. હવે મેં તમને શું કીધું? 5 વર્ષ. તો અહીંયા જ મેં તમને જવાબ આપી દીધો. શું છે? અહીંયા 6 વર્ષ છે. અહીંયા કેટલા વર્ષ આવશે? 5 વર્ષ. તો એટલું તમે વાંચો, બરાબર. તમે અધ્યક્ષ ને 5 સભ્ય આ તમે જોવો ના જોવો તો ખબર નહીં, પણ આજ શું છે 5 આ તમને ખ્યાલ જ છે કે દર 5 વર્ષે નિમણૂક થાય છે. તો તમારો જવાબ આ જ છે, બરાબર. ધ ફાઇનાન્સ કમિશન, બરાબર. મિસલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ 1951 વધુમાં નાણાં પંચની લાયકાત, નિમણૂક, સમયગાળો અને સત્તાઓને વ્યાખ્યાયિત કરે છે. આ ના ખબર હોય તો આના ઉપરથી ખબર પડી જાય, એકદમ ઈઝી છે, બરાબર. 15મા નાણાં પંચના અધ્યક્ષ છે નંદ કિશોર સિંહ છે, બરાબર. NK સિંહ, બરાબર. નંદ કિશોર કીધું છે, NK સિંહ છે, તમે સાંભળ્યું હશે, બરાબર. તો સાચું છે. આમાં શું છે કે આ 6 વર્ષની 5 વર્ષ છે ને અહીંયા પણ તમને કહી દો કે અધ્યક્ષ અને 5 સભ્ય ને અધ્યક્ષ અને 4 સભ્ય છે. ટોટલ કેટલા સભ્ય છે? 5 સભ્ય છે. ટોટલ 6 સભ્ય નથી. 1+5 ને 1+4 છે, બરાબર. એટલે કે 5 સભ્ય છે. તો આમાં તમારો જવાબ શું આવશે? ડી આવશે, બરાબર. દર
5 વર્ષે છે રાષ્ટ્રપતિ દ્વારા છે એ નિમણૂક થાય છે ફાઇનાન્સ કમિશનની, બરાબર. 5 વર્ષે 6 વર્ષે ને એમાં 5 સભ્યો છે, ટોટલ 6 સભ્ય નહીં, 1+4 હોય છે, અધ્યક્ષ અને અન્ય સભ્ય, બરાબર છે. તો પ્રશ્નકાળ બાદનો તરત સમય 12 કલાક, બરાબર, એટલે 12 કલાકને શું કહેવાય છે? પ્રશ્નકાળ છે ક્યારે હોય છે? 11 થી 12 હોય છે ને પ્રશ્નકાળ કહેવાય છે, બરાબર. 0 અવર શૂન્યકાળ 12 થી 1 સુધી જે હોય છે ને એને શૂન્ય અવર કહેવાય છે, બરાબર. એટલે કે તમારો જવાબ આવશે શૂન્ય અવર છે પ્રશ્નકાળ. આમાં તમે જે પ્રશ્નકાળ જ કીધું છે એટલે આ મોકૂફ દરખાસ્ત ને આ બધું જોવાનું જ ના આવે, ડાયરેક્ટ કાળ જ જોવાનો હોય. તો શું છે? 0 અવર છે, બરાબર. તો આ જે છે એ 11 થી 12 છે પ્રશ્નકાળો છે, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને સાથે મેં તમને કહી દીધું કે 11 થી 12 છે પ્રશ્નકાળ હોય છે, 12 થી 1 છે એ શૂન્યકાળ હોય છે, બરાબર. અને આ કોઈ બંધારણમાં કે નિયમમાં કે રૂલ બુકમાં કે એવું કે લખેલું નથી, આ ખાલી પરંપરાગત રીતે ચાલે છે, બરાબર. પરંપરાગત રીતે ચાલે છે કે આમાં જે છે શૂન્યકાળમાં છે એ અગત્યના મુદ્દાઓ છે, એમાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. એટલા માટે કરીને છે. અને આ બીજા કોઈ દેશમાંથી લેવામાં નથી આવેલું. શૂન્યકાળ છે ભારતની જ દેન છે, બરાબર. ભારત દ્વારા જાને છે લાવવામાં આપણે કહીએ ને બંધારણ બીજા દેશમાંથી લીધું છે બધું, તો આ છે ભારતની દેન છે. સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલું છે કે નીચેનામાંથી શું ભારતની દેન છે? તો શૂન્યકાળ છે ભારતની દેન છે, બરાબર. એટલે કે ભારત દ્વારા જેને લાવવામાં આવ્યું છે, બીજા કોઈમાંથી આપણે કોપી કરેલું નથી. ચાલો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા નથી? બરાબર, એટલે કે શું ખોટું છે? તે સંસદના કાયદા દ્વારા રચવામાં આવેલી છે, એ વાત તો બરાબર છે. તમને ખબર હોય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010, આ વસ્તુ સાચી છે. ચલો, તેણે કેસનો નિકાલ 6 મહિનાની અંદર કરવાનો હોય, આ વાત એ સાચી જ છે, બરાબર. તમને ખબર હોય છે કે એનજીટી છે, ઘણા આપણે કુદરતી વસ્તુઓ સંપત્તિઓ બધી બચાવવા માટે કરીને ઘણી વાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જ નામ છે, બરાબર. એટલે પર્યાવરણ માટેની છે કે કોઈ પણ વસ્તુ થશે તો બહુ ફટકાર મારતી હોય. તમને ખ્યાલ હોય કે કરોડો રૂપિયાના છે ફાઇન આપે છે. મેઘાલયમાં પણ તમને ખોલું છે રેટ માઇનિંગ કરે છે, આપણે શું કહેવાય ને ઓલું કોલ માટે કે એના માટે કરીને બહુ નાનું એવું ઉંદર જાય ને એવી રીતે કરીને ગોળ 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 કે છે ખાણ કરતા હોય, બરાબર. અને એમાં તમને ખબર કે વરસાદ થાય ને એવું બધું થાય ને તો એ ધસી પડી હતી, એમાં ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામ્યા હતા, પણ એ ઇલીગલ હતું, બરાબર. એટલા માટે એનજીટી એને ફટકાર મારી હતી, બરાબર. અને એ વસ્તુ છે કે 6 મહિનામાં એને કેસનો નિકાલ કરવો જ પડશે. તેની મુખ્ય બેઠક દિલ્હીમાં છે અને અન્ય 4 જગ્યામાં છે, એની 4 રાજ્યોમાં એની બેઠક છે, બરાબર. તો આ વસ્તુ સાચી છે, આ વસ્તુ સાચી છે. પછી હવે આ શું થશે? ખોટું થશે, બરાબર. તે દીવાની કાર્ય પદ્ધતિ એટલે કે સિવિલ પ્રોસિજર કોડ, બરાબર, 1908 નો છે. સિવિલ પ્રોસિજર કોડ પુરાવા અધિનિયમ સિદ્ધાંતોથી સીમિત છે, આ વસ્તુ ખોટી છે. એ કોઈ કાયદા બાયદા નથી માનતી. એ ક્યાં ચાલે છે? નેચરલ જસ્ટિસ, બરાબર. કુદરતી ન્યાયનો સિદ્ધાંત, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે એને ફોલો કરે છે. એ કોઈ સિવિલ પ્રોસિજર કોડ કે કોઈ પણ બીજા કાયદાઓ છે એ નથી ચાલતી. નેચરલ છે એના ઉપર જ ચાલે છે, બરાબર. તમારે મને એવું કહ્યું વિશ્વમાં એવા 3 જ દેશ છે કે જેને એનજીટી ની રચના કરેલી છે, બરાબર. તમારે બીજા 2 દેશ મને કહેવાનું છે. તમને જો ના મળે તો તમારે મને કમેન્ટ કરવાનું છે, હું તમને કહી દઈશ. ભારત ત્રીજો દેશ છે, બરાબર. એની પહેલા છે એ 2 દેશે રચના કરી છે. અત્યાર સુધી 3 દેશમાં જ એનજીટી ની સ્થાપના થયેલી છે. તમારે મને જવાબ આપવાનો છે. ચાલો, રાષ્ટ્રીય મતદાર દિવસ 2019 ની થીમ શું હતી? વિષય વસ્તુ શું હતી એટલે કે થીમ શું હતી? તો હવે હું તમને, અત્યારે તો આપણે 2026 માં છીએ, બરાબર. 2019 નું પેપર છે એટલે 2019 માં છે આ એના એક્ઝામ લેવાની ને એના પહેલા જ દિવસ ઉજવાયો હોય, એટલા માટે કરીને તમને ક્વેશ્ચન પૂછેલું છે. પણ આ ક્વેશ્ચન લઈ આવવાનો મતલબ એવો છે કે ઇમ્પોર્ટન્ટ ડેઝ હોય ને તો તમારે જોઈ લેવાનું કે જો આ રીતનું ક્વેશ્ચન પૂછાય ને તો તમને પાછું 26 માં 27 માં, બરાબર, એ તમને આવો ક્વેશ્ચન છે પૂછાઈ શકે. તો તમારે મને કહેવાનું છે પહેલા કે આપણે વોટર્સ ડે, નેશનલ વોટર્સ ડે કઈ તારીખે ઉજવીએ છીએ? મતદાન દિવસ, બરાબર. તો આનું જે થીમ હતી એ કઈ હતી? નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, એટલે કે કોઈ પણ મતદાતા છે એ પાછળ છૂટી જાય નહીં. એના માટે તમને ખબર છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ઘણી બધી એપ લઈ આવતું હોય, મહેનત કરતું હોય છે. જે લોકો પહોંચી ના શકતા હોય એના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરતું હોય, બરાબર. તો કોઈ પણ વોટર છે પાછળ છૂટી ના જાય, બધાને છે એ પોલિટિકલ રાઇટ છે, બરાબર. પોલિટિકલ રાઇટ છે, વોટ આપવું એ પોલિટિકલ રાઇટ છે. આ ક્વેશ્ચન એ પૂછાયેલો છે કે આપણે જે મતદાન આપવું એ કેવો છે? તો રાજકીય અધિકાર છે આપણો, બરાબર. ફંડામેન્ટલ કે કાયદાકીય કે એવું નથી, રાજકીય અધિકાર છે આપણો. હવે
નેશનલ વોટર ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના રોજ છે નેશનલ વોટર્સ ડે છે એ ઉજવવામાં આવે છે. બરાબર, ચલો આનો જવાબ શું આવશે? બી આવશે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાન સાચા છે? નીચેના પૈકી કયા વિધાન સાચા છે તમારે જવાબ આપવાનો છે. ઓપ્શન એમાં કીધું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ એ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી છે અને તે નાગરિક દ્વારા ચૂંટણી પંચમાંથી ₹10 ભરી અને માંગી શકાય છે. એટલે કે ઈવીએમ દ્વારા જે વોટિંગ કરવામાં આવે છે એ માહિતી આપણે જે ઇન્ફોર્મેશન આયોગ છે બરાબર, કમિશન છે, એમાં એવું કીધું છે કે તમે ₹10 ભરી અને માહિતી મેળવી શકો છો. તો આ વસ્તુ સાચી છે કે તમે ₹10 ભરી અને તમે માહિતી મેળવી શકો છો. ઓપ્શન બી માં શું કહેવામાં આવ્યું છે કે એનો મતલબ એ થાય છે કે જ્યારે માહિતી માંગવાનો અધિકાર આરટીઆઈ અરજી કરવામાં આવે છે ત્યારે ચૂંટણી પંચ તેને પૂરી પાડવાની રહે છે અથવા તો માહિતીના અધિકાર અધિનિયમ હેઠળના અપવાદ માટે પ્રાવધાન્ય હેઠળ નકારી પણ શકે છે. એટલે ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું છે કે આરટીઆઈ એક્ટ હેઠળ આપણને હક આપવામાં આવ્યો છે કે ₹10 ભરીને તમે માહિતી મેળવી શકો છો. પણ પાછા ઘણા અપવાદ મૂકેલા છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એવું લાગે કે આ જે છે કોઈ થ્રેટ ઇન્ફોર્મેશન છે કે આ આપણા દેશની સિક્યોરિટીને નુકસાન પહોંચાડે એવું હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી પંચ છે એ તમને માહિતી આપવા માટે ના પાડી શકે છે, નકારી શકે છે. તો આમાં તમારા બંને છે એ જવાબ સાચા થશે. બરાબર, તો તમારો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર, એ અને બી. ચલો, આ બધા જે ક્વેશ્ચન છે આપણે સોલ્વ કર્યા છે એ બધા આગળ છે એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. આશા રાખું છું કે તમને બધા ક્વેશ્ચન છે સમજમાં આવ્યા હશે. કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ આપણે પીએસઆઈ જે 2026 નું પેપર હતું એ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરવાના છીએ. તમારે બધાએ મારી સાથે જોડાયેલું રહેવાનું છે જેના કારણે તમારી જે એક્ઝામમાં કોઈ પણ મૂંઝવણ હોય તો હું તમને સોલ્વ કરી શકું અને આપણે ક્વેશ્ચનનું લેવલ સમજી અને તૈયારી સરળ બનાવી શકીએ. બરાબર, ચલો, થેન્ક યુ સો મચ.